વેસુ વિસ્તારમાં ગેસ રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતા આગ ફાટી નીકળી, મોટરસાયકલ બળીને ખાખ. સુરત શહેરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગોડદરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ થતા 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા, ત્યારે ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું. વેસુ વિસ્તારમાં પોદાર રેસિડેન્સી પાસે ગેસ લાઇનને લઈને ફરિયાદ અંગે હોવાથી માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરાઈ રહી હતી. ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, તેને કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી. રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતા આગ લાગી ગઈ હતી. કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી, જેમાં રિપેરિંગ કરવા આવનાર વ્યક્તિ જ દાઝી ગયો હતો. તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ જ્યાં આગળ આગ લાગી હતી તેની આસપાસ વાહનો પાર્ક કરેલા હતા, જે પૈકી એક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. માવઠાની આગાહી વચ્ચે વાંસદાના લોક ડાયરામાં થયો $1 વરસાદ. રાજ્યમાં માવઠું કહેર મચાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે વાંસદામાં યોજાયેલા લોક ડાયરામાં રૂપિયા અને $નો વરસાદ થયો. નવસારીના વાંસદામાં કીર્તિદાન ગઢવીએ ભજન કીર્તનની રમઝટ બોલાવી. ડાયરામાં કમાઈ પણ આકર્ષણ જમાવ્યું. ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત ડાયરામાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય તથા અગ્રણીઓ દ્વારા રૂપિયાનો વરસાદ કરાયો. 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ થયો. તિલક ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં સવાર સુધીમાં અંદાજે 11 લાખ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર થયાનો દાવો છે. આ ડાયરામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. વડોદરા ભાજપના કાર્યકર્તાનું ભાજપ જ નથી સાંભળતું. વિકાસ જંગતા વિસ્તારના રહીશોએ સુવિધાઓના અભાવે ચક્કાજામ કર્યો. બંધ કરો, બંધ કરો, અન્યાય બંધ કરો, લોકોને જગાડીશું, તંત્રની આંખો ઉગાડીશું ના નારાથી ગુંજી ઉઠ્યો વડોદરાનો રોડ. ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા આજે સમાસાવલી રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો. વેમાલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કરાયો. સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી રોડ અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર શા માટે લગાવવામાં નથી આવતા, વિકાસ નહીં તો વોટ નહીં અને લોકોને જગાડી અને તંત્રને આંખો ઉગાડવા માટે પોસ્ટ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 1.5 વર્ષથી મુખ્ય રસ્તો ન હોવાથી પણ તેઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જો આગામી દિવસોમાં આ બાબતે ધ્યાન પણ નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે. તેઓએ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર, સમાસાવલી રોડ, વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ કહ્યું કે દુમાડ ચોકડીથી વાહનો પૂરપાટ આવતા હોય છે, ત્યારે અહીં સ્પીડ બ્રેકર લગાવવાની માંગ છે. ચૂંટણી પહેલા અમારું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને બહિષ્કારની ચીમકી આપી છે. વડોદરામાં બરફ પીગળ્યો હોય એમ પાણીની રેલમછેલ. વડોદરાના રસ્તા પર આ રીતે પાણીની રેલમછેલ જોવા મળી. ચોમાસું હોય તો વરસાદનું પાણી હોય, પરંતુ હાલ તો શિયાળો બરાબર જામ્યો છે. એવામાં રોડ પર પાણીની રેલમછેલ જોઈને એવું લાગે કે જાણે બરફ વરસ્યા બાદ બરફ પીગળ્યો છે. જોકે ખરેખર એવું નથી. શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એટલી મોટી માત્રામાં પાણી વેડફાયું કે રોડ પર અવરજવર કરનાર વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. એમાં પણ ઠંડા પવનો જ્યારે આ પાણી પરથી પસાર થઈને આગળ વધ્યા ત્યારે આસપાસમાંથી નીકળનારા લોકો થથરી ગયા. જોકે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. દાહોદની ભર બજારમાં જામ્યું આંખલાઓ વચ્ચે દંગલ. આંખલા યુદ્ધના દ્રશ્યો છે દાહોદના. ભર બજારમાં 2 આંખલાઓ એવા બાખડ્યા કે બજારમાં નાસભાગ મચી ગઈ. દાહોદના ગોધી રોડ વિસ્તારમાં 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. ટ્રાફિકથી ધમધમતી બજારમાં 2 આંખલાઓ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. કોઈ દુકાનમાં ઘૂસી ગયા, કોઈ ઓટલા પર ચડી ગયા. 2 આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે બાખડી પડતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો. અવર જવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. જોકે આ મામલે ઘણી વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ રખડતા પશુએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદમાં ડીઝલ ચોર ટોળકીનો આતંક. કાર લઈને આવે ડીઝલ ચોરવા કેમેરામાં કેદ થયા. કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી. દ્રશ્યો છે અમદાવાદના બોપલના. અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે. કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે. કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે. ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે. બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે CCTVના આધારે પકડવા તપાસ આદરી છે. ક્વાંટના આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર દારૂ પી લોકોની કરે છે સારવાર. થોથા વળતી જીભ, ગોતા ખાતા આ ભાઈ
લાલ લાલ આંખો. આ છે છોટાઉદેપુરના ક્વાંટના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર. આ મહાશય ચાલુ નોકરીએ ટલ્લી થઈ ગયા. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પી લીધો. દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ન હતા. માંડ માંડ બેસી શકતા હતા. ઊભા થતા જ ગોથા મારતા હતા અને બોલે તો જીભના થોથા વળતા હતા. જ્યારે ગરીબ દર્દીઓ સારવાર માટે આવ્યા તો તેમની સારવાર કરી નહીં, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી ગરીબ દર્દીઓને પાછા ધકેલી દીધા. ડોક્ટરે રિપોર્ટ જોવાની પણ ના પાડી દીધી, જેનો વિડીયો વાયરલ થયો છે. કોઈને બોલાવો, પોલીસ પ્રાંતિજની દારૂની સૌથી મોટી ભઠ્ઠી પકડાય. 25,000 લીટર દારૂ બનાવવાનો હતો ટાર્ગેટ. પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી મોટી 2 તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી. અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે. પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કરી લીધો, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો. જોકે આ વોશ ઉપયોગમાં લેવાય એ પહેલા જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવવાનો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાક્કા બાંધકામ સાથે 2 મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે. દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે. જોકે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી. એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા